હા, એક ભાઈબંધની રિક્વેસ્ટ આવી હતી કે કઈ રીતની ખાળ કરી, શું કર્યું, પાણી કઈ રીતે, ગૌખળ કઈ રીતે બારું જાય. જો આવી રીતનું બનાવ્યું છે, પેશાબ બહાર કાઢવાનું. ખરે જો આ પ્રકારનું છે. અને બધા ઢોર વચ્ચે એક પાઇપ પડેલો છે. પાઇપ રહ્યો ને, આ પાઇપ એકા બીજી ફરીને ગમાણમાં ન જાય એટલા માટે પાઇપ નાખેલો. છેલ્લું ફરે ને તો એ આટલું ફરે. દેખાય કઈ પાઇપ આવી રીતનું ચાલે. જો અહીંથી સીધું બહાર હોઈ ગયું, પછી બહાર આ રીતની કુંડી બનાવેલી આરસીસીની. જો આ બધું રહ્યું ને એ ઢોરનો પેશાબ છે. આ બધું અહીંથી ભરીને પંપમાં નાખવું તો ભલે ગળીને. એમાં ઢાંકણું બનાવવાનું એક બાકી છે. પથ્થરના બે 2x4 કટકા 3 લેવાના, એટલે 6 ફૂટ ઢકાઈ જાય. આમાં 800 લીટર કે 850 લીટર અંદાજે હમાય છે. 3-4 દિવસ ભરી જાય. નહીં ભરી પછી પડામાં ચડાવી દેવાનું ગમે ના. અને આજનું નવું વાવેતર કર્યું છે. લીલું તો પડ્યું પણ વાવી દીધું. પછી એક ક્યારો મકાઈનો વાવ્યો અને આ બીજા કેરા રહ્યા ને એ જુવાજના છે. હું ઢોર રેક ને એટલે એક બીજી વારા ફરતી ઘેરો નીણનો વાવ્યો રાખવાનો. જાહેર મકાઈ એક ઘેરો ખૂટે તો બીજો વાવી દેવાનો. પછી જો આ તૈયાર છે, આ ત્યારે વાટવા લાયક કમ્પ્લીટ થઈ જાય. અને વાટવાનું ચાલુ. અને આ બીજી વાવી 1.5 મહિને થઈ જાય. જો આ જાર વધી જાય છે ને તો પડખે આ ઝીંઝવો છે. આ બધે જોઈ રહ્યું આ ઝીંઝવો બધો થઈ જાય એટલે મહિનો એ હાલે. 10 થી 15 દી આ કેરા હાલશે. તો પછી શું છે કે આવડો આ બીજું રહ્યું ને આ બધો ઝીંઝવો જ છે. જો આ બધો ઝીંઝવો એક વખત વઢાઈ જાય ઘેરા ત્યાં આ નવી જાહેર વાવી ને એ થઈ જાય. સમજે વાઢે એવી આ પડખેનું ખાલી થઈ જાય. એ એટલું વાવી દેવાનું. એટલે અરસપરસ એમને લીલું જોવે ને બાકીની હુકી નીણ તો આપણે દિવાળી માથે સ્ટોક કરી લઈએ. આ પડી બીજી હુકી નીણ છે. હજી આ 1.5 આયસર જેવું પડ્યું છે. આ ઢાંકેલું રહ્યું એટલે ઢોરનું રડી જાય. લો મિત્રો, આવું બધું કામકાજ છે. અને ઓલું ગાયું માટેનું જે શેડ બનાવીને એમાં જે પેશાબનું જે બહાર કાઢવાનું બનાવ્યું એ તમને કેવું લાગ્યું? અંદર તળ નાખી દીધું છે આરસીસી. અને બહાર આ રીતનું વ્યૂ આવે. 50 ફૂટનો શેડ છે, એમાં 1 ફૂટનો ઢાળ છે અંદરથી અહીંયા સુધી કુંડી સુધીનો. એ બધું આમાં વ્યૂ આવે. પછી એને છે ને ચડાવી દેવાનું. પંપ દ્વારા ચડાવો તો ભલે,
આવું મોટું ટીપડું હોય ને આમાં નળ મૂકી દીધો હોય એટલે તોય ધોરીએ મૂકી દો ને લાયલું જાય પછી. જય જવાન જય કિસાન જય હિન્દ મિત્રો. કેવો વિડીયો લાગ્યો કહેજો, પણ નાનો અવાજ બનાવ્યો છે.